स्टूडेंट, गुड मॉर्निंग ऑल ऑफ यू। आज આપણે શીખશું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ। લાસ્ટ ટાઈમે આપણે ફંક્શન નો ફર્સ્ટ ટોપિક લીધો હતો ક્લાસિફિકેશન ઓફ ફંક્શન। આજે આપણે લઈશું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને આના પછી મેં તમને કીધું તો એમ રિસ્પોન્સ ધ સેન્ટેન્સ લઈશું। ત્રણ પાર્ટ છે ફંક્શન ના, એમાં આપણે આજે સેકન્ડ પાર્ટ લઈશું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે તમને 11 બેચ બંનેમાં પૂછાય છે અને જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેના 5 માર્ક હોય છે આપણી એક્ઝામ ની અંદર। तो चलो આપણે શરૂઆત કરીએ। આપેલ વાક્યને કેટલું સ્ટેપ કર્યું છે? આપેલ વાક્યને બે વખત વાંચો। આ સ્ટેપ છે તમને ખાસ એક્ઝામમાં તમે ફિલઅપ કરતા હો, જ્યારે સેન્ટેન્સ બનાવતા હો ત્યારે આ સ્ટેપ ખાસ યાદ રાખજો। કોઈ પણ સેન્ટેન્સ હોય એને બે વખત વાંચવાનું, ન સમજાય તો ત્રીજી વખત વાંચવાનું, પણ ભૂલ નહીં કરવાની। આપણે ભૂલ ત્યારે જ થાય જ્યારે આપણે સેન્ટેન્સને બરોબર વાંચતા ન હોય। આપણે એટલા જલ્દી ને એટલું ઉતાવળમાં હોય આપણે તમને આવડે જ છે કે ફટાફટ કરી દઈએ, પણ આવું નહીં કરવાનું, બે વખત વાંચવાનું ધ્યાનથી। સ્ટેપ નંબર 2, કૌંસમાં આપેલા લેંગ્વેજ ફંક્શનને વાંચો, તેનો ઉપયોગ કેમ અને કેવી રીતે થાય તે વિચારો। કૌંસમાં જે છે તમને ફંક્શન આપ્યું હશે, ધારો કે લાઈક શોઈંગ પર્પસ આપ્યું હોય કે શોઈંગ કોન્ટ્રાક્ટ આપ્યું હોય, એડીસી કંઈ બી આપ્યું હોય તો તમને પહેલે એ જોવાનું કે કયું ફંક્શન આપ્યું છે, મારે શું બનાવવાનું છે સેન્ટેન્સ। તો એ ફંક્શનને વાંચી તમને ખબર હોય કે બે સેન્ટેન્સ પેટર્ન કેવી રીતે તમે બનાવશો। થર્ડ સ્ટેપમાં તમને સેન્ટેન્સ પહેલે તો લેંગ્વેજ ફંક્શન જે આપ્યું છે એના વિશે વિચારો, કોઈ પણ સેન્ટેન્સ તમારા માઇન્ડની અંદર। પછી થર્ડ સ્ટેપ શું કરશો તો એના રિલેટેડ જે વિચારો છે એના રિલેટેડ તમે સેન્ટેન્સ તૈયાર કરશો। કૌંસમાં આપેલા લેંગ્વેજ ફંક્શનને આધારે અધૂરું વાક્યને પૂર્ણ કરવા માટે જરૂરી સેન્ટેન્સ પેટર્ન અને અનુરૂપ બંધબેસતું વાક્ય અંગે વિચારો। પહેલે તમે લેંગ્વેજ ફંક્શન જોઈ લીધું, એના વિશે વાક્ય કોઈ મગજમાં વિચાર્યું, હવે સેન્ટેન્સ પેટર્ન તૈયાર કરો કે કેવી રીતે તમે સેન્ટેન્સ પેટર્ન દ્વારા તમારું વાક્ય છે ભૂલ વગર તમે બનાવી શકશો। તો હવે આપણે સેન્ટેન્સ પેટર્ન ઉપર જઈએ। તો સેન્ટેન્સ પેટર્ન હોય કેવી હોય અને કેવી રીતે એની સેન્ટેન્સ આપણે સેન્ટેન્સ કોઈ પણ વાક્ય મનમાં વિચાર્યું છે કે આને રિલેટેડ હું આ જોઈન્ટ બનાવીશ, બંધબેસતું કઈ વાક્ય બનાવીશ, તો એના માટે આપણે પેટર્ન તો જોશે ને ગોઠવવા માટે। તો તમે જો શોઈંગ પર્પસ આપ્યું હોય, લાઈક એક્ઝામ્પલ અહીંયા આપણે શોઈંગ પર્પસના લીધા છે, તો એને રિલેટેડ તમે શું યુઝ કરી શકો? તો સો ધેટ યુઝ કરી શકો, ઇન ઓર્ડર ધેટ યુઝ કરી શકો, ટુ યુઝ કરી શકો, ઇન ઓર્ડર ટુ યુઝ કરી શકો, વિથ અ વ્યૂ ટુ અથવા ફોર યુઝ કરી શકો। હવે માની લો કે તમે સો ધેટ યુઝ કર્યો બરાબર વાક્યમાં, તો એના પછી તમે ડાયરેક્ટ શું લેશો? કર્તા લેશો। શું લેશો? કર્તા। પછી મોડલ લેશો, કુડ, વુડ, માઇટ, એવી રીતે ગમે તે તમે કર્તા મોડલ લેશો। પછી ક્રિયાપદનું મૂળ રૂપ ધ્યાન રાખજો, ક્રિયાપદનું મૂળ રૂપ છે એ પાસ્ટ જો હશે એ બતાવેલું છે કે કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો જો પાસ્ટ હોય ત્યારે તમને ખાસ ધ્યાન રાખવાનું કે વિથ ક્રિયા હશે, પરંતુ અહીંયા આપણે શોઈંગ પર્પસ બતાવીએ છીએ, પર્પસ બતાવવાના હેતુથી આપણે ક્રિયામાં મૂળ રૂપ લેશું। એટલે વર્બમાં ખાસ મિસ્ટેક ન કરતા, બાકી તો તમને આવી જશે બધું, વર્બમાં મિસ્ટેક ન થાય અને પછી આપણે લેશું કર્મ। હવે આપણે માની લો કે મને ઇન ઓર્ડર ટુ થી બનાવવું છે, તો ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ આવશે અને વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું આવશે, પછી વિથ અ વ્યૂ ટુ લ્યો તો પણ ભલે અને ફોર લ્યો તો પણ ભલે। હવે એક્ઝામ્પલ દ્વારા આપણે વધુ સમજીએ કે કેવી રીતે બનાવાય। તમને એક્ઝામમાં આવી રીતે આપ્યું હશે, પ્રિયા જોઈન ધ પોલીસ ફોર્સ, આવી રીતે અધૂરું વાક્ય જોડ કરીને આપ્યું હશે, જે બ્રેકેટની અંદર તમે કોઈ પણ ફંક્શન આપ્યું હશે। અહીંયા ફંક્શન લીધું છે શોઈંગ પર્પસ, એને બનાવવા માટે આપણે પહેલા શું કરશું? તો પહેલે બનાવવા માટે આપણે વિચારશું કે આમાંથી તમને શું લેવું છે। માની લો હું ઇન ઓર્ડર ટુ થી બનાવું છું, તો ઇન ઓર્ડર ટુ પછી શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે બરાબર। અને પછી શું? તો કે જે પણ તમને કર્મ લેવું હોય તમે કર્મ લઈ શકો, એની રિલેટેડ કાંઈ પણ વાક્ય બનાવી શકો તમારા માઇન્ડમાં જે આવે તે। હવે અહીંયા મેં લીધું છે પ્રિયા જોઈન ધ પોલીસ ફોર્સ ઇન ઓર્ડર ટુ સર્વ ધ નેશન। પ્રિયાએ પોલીસ ફોર્સ જોઈન કરી, કયા હેતુથી જોઈન કરી? તો કે એને રાષ્ટ્રને સેવા આપવાના હેતુથી એને પોલીસ ફોર્સ છે એ જોઈન કરી। તમે માની લો કે તમને એવું ન સૂઝ્યું કે રાષ્ટ્રને સેવા, અને તમને એવું સૂઝ્યું કે આખી સિસ્ટમ ચેન્જ કરવા માટે, જેમ કે કિરણ
શું કામ કે એની ઇંગ્લિશ છે એ ઇમ્પ્રુવ કરવી છે, એની ઇંગ્લિશને સુધારવી છે, એનું ઇંગ્લિશ વીક છે એટલે એ કયા હેતુથી વાંચે છે ઇંગ્લિશ, એના ઇંગ્લિશ સુધારવાના હેતુથી. સી કોલ્ડ અ મીટિંગ, તેને મીટિંગ બોલાવી કયા હેતુથી કે જેથી કરીને તે બધાને કોન્ટેક્ટ કરી શકે. તો તમને આ સમજાઈ ગયા? એવા ઘણા બધા ફંક્શન છે જે આજે આપણે જોશું. તો આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો, બાકીના ફંક્શન હું કરાવી દઉં. ચલો તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. સેન્ટેન્સ પેટર્ન જોઈએ. જો મિત્રો સેન્ટેન્સ પેટર્ન છે ને એ બહુ જ અગત્યની છે. સેન્ટેન્સ પેટર્ન જો તમને આવડી જાય ને તો તમને ઈઝીલી વાક્ય બનાવતા આવડી જાય. કેમ કે વાક્ય તો તમે વિચારી લો કે આના પછી આ સુટેબલ લાગશે. ધારો કે આપણે પહેલું વાક્ય લીધું હતું કે પ્રિયાએ શું કામ પોલીસ ફોર્સમાં પોતે જોઈન કર્યું, તો કે એને રાષ્ટ્રની સેવા આપી હતી, અથવા તો એની સિસ્ટમ છે એનામાં સુધારો કર્યો. તો આવા વાક્યો અનેક આપણા મનમાં આવી જાય, પરંતુ એને કેવી રીતે ગોઠવવા એના માટે ખાસ આપણે આની જરૂર પડે. એનામાં કોઈ ભૂલ થાય તો આપણું વાક્ય રોંગ પડે. વિચાર તો સાચો હોય, સુટેબલ પણ હોય, પરંતુ જો આમાં કોઈ મિસ્ટેક થાય તો આપણું વાક્ય ખોટું પડે. તો ખાસ મિત્રો આની છે એના ઉપર આપણે ખાસ ધ્યાન રાખશું. જો if અને unless આ બંને વાપરી શકાય છે કન્ડિશન ઇન ધ પાસ્ટ ની અંદર. પછી એના પછી આવે છે કર્તા, એના પછી આવે છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3, અને તેના પછી કર્તા, પછી મોડલ પ્લસ have પ્લસ V3. તો આ પ્રમાણેની છે આપણી સેન્ટેન્સ પેટર્ન. હવે આપણે જોશું એક્ઝામ્પલ્સ. if you come here, જો આ હવે પાસ્ટ છે એટલે શું? જો આમ હોત તો આમ થાત, જો આમ હોત તો તેમ થાત, અથવા આ બન્યું હોત તો તેમ બને. એવી રીતે કાંઈ પણ ઘટના જે છે એ શરતી વાક્ય છે, એટલે કોઈ પણ ઘટના થઈ હોત તો આમ થાત. if you come here, જો તે અહીંયા આવ્યો હોત તો મેં એના પેરેન્ટ્સ ને એના વાલીને ઇન્ફોર્મ કર્યો હોત. had they, if ની જગ્યાએ ઘણી વખત had પણ આવે છે એટલે મેં had વાળું પણ લીધું છે. had they passed SSC, જો તેઓ SSC માં પાસ થયા હોત તો તેઓ આગળ કોલેજ જોઈન કરી હોત. બધામાં હોત 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 એવું આવે. આમ થયું હોત, તેમ થયું હોત. if Dhoni had won the World Cup second time, તો એ જો ધોની છે એ વર્લ્ડ કપ જીત્યો હોત સેકન્ડ ટાઈમ તો શું થાત? તો એ આપણો he would have been our captain, તો તે આપણો કેપ્ટન બન્યો હોત. હવે આપણે જોઈએ કમ્પેરિંગ ડિગ્રી. કમ્પેરિંગ ડિગ્રી તમને આવડે છે, મેં ડિગ્રી કરાવી છે એટલે તમને સેન્ટેન્સ પેટર્ન પણ આવડે જ છે. એટલે આપણા માટે અત્યારે કન્ડિશન આપણા માટે અત્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર સૌથી ઈઝી રહેશે ડિગ્રી. કેમ કે ડિગ્રી આપણે શીખી ગયા છે, ફરીથી આપણે ડિગ્રી લેવાની છે. તો ડિગ્રી ની અંદર મેં અહીંયા લખી દીધા છે કયા કયા આવે સેન્ટેન્સ પેટર્ન તમને આવડે જ છે. એક્ઝામ્પલ જોઈએ. મીરા ઇઝ ટોલ ઇઝ મીરા. સોરી, મીરા બે વાર આવી ગયું છે. આપણે બીજું એક લઈ લઈએ, સીમા લઈ લઈએ. ચાલો, મીરા છે એ સીમા જેટલી જ ઊંચી છે. શ્વેતા ઇઝ ટોલર ધેન રીમા. રીમા કરતા ઊંચી કોણ છે? શ્વેતા. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ. ઇન્ડિયા કેવી છે? એક લાર્જેસ્ટ કન્ટ્રીઝ માંથી એક છે. ઇન્ડિયા ઇઝ લાર્જર ધેન મોસ્ટ અધર કન્ટ્રીઝ. ઇન્ડિયા છે એ બીજી બધી કન્ટ્રીઝ કરતા ઘણી લાર્જર છે એટલે વિશાળ છે. વેરી few countries are as large as India. બહુ ઓછી એવા દેશો છે કે જે ઇન્ડિયા જેટલા વિશાળ હોય. હવે સ્વયં કોન્ટ્રાક્ટ જોઈએ. ડિગ્રીમાં તો આઈ થિંક બધું જ ખ્યાલ આવી ગયું છે, કાંઈ જ નથી. જેમ આપણે ડિગ્રી શીખ્યા છે એમ કરવાનું છે. એસએસસી એટલે પોઝિટિવ ડિગ્રી, પછી ER ધનવાળી એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી, અને EST વાળી એટલે વન ઓફ વાળી એટલે સુપરલેટિવ ડિગ્રી. તો ત્રણેય ડિગ્રી આપણે જોઈ. હવે આપણે સ્વયં ધ કોન્ટ્રાક્ટ જોઈએ. કોન્ટ્રાક્ટ ની અંદર મેં આ સેન્ટેન્સ પેટર્ન લખી દીધી છે. સેન્ટેન્સ પેટર્ન છે મેં તમને કીધું એવી રીતે ખૂબ અગત્યનું છે. સેન્ટેન્સ પેટર્ન આવડી જશે તો તમને વાક્ય ઈઝી રીતે આવડી જશે. ધો વપરાશે, ઓર ધો, પછી ઇવન ઇફ, એ બધા આવે છે તમને ખ્યાલ છે. ઈમેલ ક્લાસિફિકેશન ઓફ ફંક્શન માં મેં કીધું હતું કે કેટલા કેટલા સ્વયં કોન્ટ્રાક્ટ બતાવવા માટે આવે છે. તો એ બધા જ આવશે. અહીંયા મેં ખાલી ધો લખ્યું છે, તમે ધો ની જગ્યાએ ઓર ધો લખી શકો, ઇવન ઇફ લખી શકો. તો આવા ઘણા બધા આવી શકે. પછી કર્તા, ક્રિયાપદ, કર્મ અને બાકીનું વાક્ય.
હું PDF મોકલીશ, એનામાં તમે લખી લેજો. અત્યારે પણ તમને મોકલીને લખવું સાથે સાથે તો અત્યારે પણ તમે સેન્ટેન્સ પેટર્ન લખી શકો છો. however હોય તો પછી શું આવે? વિશેષણ. જો આમાં સેન્ટેન્સ પેટર્નમાં ફરક આવશે એટલે મેં બધી સેન્ટેન્સ પેટર્ન લખી દીધી છે કે જો however હોય તો એના પછી શું આવે? તો વિશેષણ આવે. એના પછી તો કે કર્તા, એના પછી તો કે ક્રિયાપદ અને પછી છે બાકીનું વાક્ય. વિશેષણ હોય તો વિશેષણ પછી સીધો is આવશે અને પછી કર્તા અને પછી ક્રિયાપદ. પ્રથમ વાક્ય but yet still, આમાંથી ત્રણેયમાંથી ગમે એક આવી શકશે. જે કોન્ટ્રાક્ટ દર્શાવતા હશે though છે, but છે, yes છે, બધા સેમ કોન્ટ્રાક્ટમાં આવશે. અને જો તમે but કે yet કે still માંથી કોઈ એક ઉપયોગ કરો છો એનો તો કાંઈ જ નથી કરવાનું. પ્રથમ વાક્ય લખવાનું, પછી આનામાંથી કોઈ એક લખવાનું અને પછી બીજું વાક્ય લખવાનું. તો આટલા તમે જોઈ લીધા. હવે તમે આ સ્લાઇડમાંથી તમને તમારી બુકમાં નોટ કરવું તો લખી નાખો. પછી હું બીજી સ્લાઇડ કરાવું. ચલો તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. આપણે લખી લીધી સેન્ટેન્સ પેટર્ન. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. though these are holidays we decided not to stay there. કોન્ટ્રાક્ટ છે કે હોલિડેઝ એટલે કે રજાઓ ચાલતી હતી છતાં પણ અમે ત્યાં રોકાવાનું નક્કી ન કર્યું. એટલે રજાઓ છે અને રોકાવાનું છે તો નોર્મલી છે કે રજાઓ તો આપણે રોકાઈએ, પરંતુ અહીંયા કોન્ટ્રાક્ટ બતાવવાનો છે એટલે શું લખ્યું છે? decide not to stay there. however smart he works, he does not get enough salary. તેઓ સ્માર્ટ વર્ક હોવા છતાં પણ તેને સારી એવી સેલેરી મળતી નથી, પૂરતી સેલેરી મળતી નથી. in spite of being lazy he is rewarded. તે લેઝી હોવા છતાં, તે આળસુ હોવા છતાં પણ તેને વળતર મળી રહે છે. તો તમે જોયું આ ત્રણેય વાક્યમાં કોન્ટ્રાક્ટ બતાવ્યો છે અને કોન્ટ્રાક્ટ માટે આપણે જે વર્ડ્સ લખ્યા છે એ મેં આગળ તમને બતાવ્યા કે એના માટે કયા કયા યુઝ થશે. સેન્ટેન્સ પેટર્ન પણ આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ તરફ આવીએ તો ઓફરિંગ સજેશન અથવા તો એડવાઇસ. ઓફરિંગ સજેશન એન્ડ એડવાઇસ માં આપણે ક્લાસિફિકેશન ઓફ ફંક્શન માં જોયું હતું કે should, ought to અને had બેટર વપરાય છે અને પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. એક્ઝામ્પલ you are sick, you should take rest. તમે બીમાર છો તો તમારે રેસ્ટ કરવો જોઈએ. જો અહીંયા મને છે તમે તમારી રીતે કંઈ પણ લખી શકો. મેં લખ્યું છે કે ટેક રેસ્ટ, તમે એમ લખી શકો કન્સલ્ટ ધ ડોક્ટર. એટલે કાંઈ પણ અહીંયા આવી શકે. જે પણ આપણે શું જોઈએ આના આન્સર છે ઘણા બધા હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પરંતુ શરત કેટલી છે કે તમને સેન્ટેન્સ પેટર્ન છે એ આ રીતે બનાવવાની છે અને વર્બ ફોર્મનું જે રૂપ છે એ સાચું મૂકવાનું છે. અહીંયા મને મૂકવાનું છે મૂળ રૂપ, તો આપણે મૂળ રૂપ જ મૂકવું. પછી ટેકની જગ્યાએ ટુક નહીં આવે, ટેકન નહીં આવે, કંઈ જ નહીં આવે. ગીવ હોય તો પછી ગેવ નહીં, ગિવન કાંઈ ના આવે. મૂળ રૂપ જ મૂકવાનું અને સેન્ટેન્સ જે છે એ આપણે આપણી મુજબ બનાવી શકીએ. જે પણ પૂછે you are sick for a week, તે બીમાર, તમે અઠવાડિયાથી બીમાર છો તો you ought to take leave and rest home. તો અહીંયા લીવ પણ આવી શકે. you should leave today, તમે આજે લીવ લેવી જોઈએ. તમે આજે બીમાર છો તો તમારે આજે લીવ લેવી જોઈએ. તો અહીંયા આપણે કીધું છે કે એક અઠવાડિયાથી બીમાર છે તો હવે એને ડોક્ટરની સલાહ લેવી જોઈએ અથવા તો એને રેસ્ટ કરવો જોઈએ. રજા લઈને એને રેસ્ટ કરવો જોઈએ. થર્ડ છે he wants to go England, તે ઇંગ્લેન્ડ જવા ઈચ્છે છે તો એને શું કરવું જોઈએ? તો એના માટે બેટર છે કે એ જોઈન્ટ જેટ્સ ક્લાસીસ ને જોઈન્ટ કરી લે. બરાબર. હવે રિપોર્ટિંગ આપણે આગળ ક્લાસિફિકેશન ઓફ ફંક્શન માં શીખ્યા હતા અને એનામાં આપણે એક્સપ્લેન કર્યું હતું કે રિપોર્ટિંગ ક્યારે આવે? જ્યારે કોઈ ઘટના ઘટી ગઈ હોય અને એ ઘટનાનો અહેવાલ રજૂ કરવો હોય અથવા તો આપણે કોઈની કીધેલી વાત કોઈને રજૂ કરવી હોય એટલે કે માહિતી આપવી હોય ત્યારે આ રિપોર્ટિંગનો ઉપયોગ થાય છે. તો રિપોર્ટિંગનો આપણે કન્સેપ્ટ સમજ્યો તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ ડાયરેક્ટ. રાજુ told Mahesh that he was busy. રાજુએ મહેશને કીધું કે તે બિઝી હતો એટલે કે વ્યસ્ત હતો. વીણા asked Sunil if he was tired. વીણા છે સુનિલને પૂછે છે કે શું તમે થાકી ગયા હતા? એને કહેવાથી ના પાડી હોય તો નેચરલી છે કે આપણે શું પૂછ્યું, તમે થાકી ગયા હતા કે ના પાડી હતી? અજય exclaimed with joy that they had won the game. અજય છે exclaimed એટલે ઉદ્ગાર સાથે, ખુશ, જોઈ એટલે આનંદ સાથે તે કહે છે કે તેઓ મેચ જીતી ગયા એટલે ગેમ જીતી ગયા
હતા. તો કોઈ પણ ઘટના ઘટી ગઈ હોય અને પછી એને રજૂ કરી હોય ત્યારે આપણે રિપોર્ટિંગનો ઉપયોગ કરીએ છીએ. ચલો એક્સપ્રેશન ચોઈસ જોઈએ તો એમાં વુડ અને રેધર થી આપણે ખબર છે એક્સપ્રેશન ચોઈસ આપણે બતાવશું. હવે મેં એ સેન્ટેન્સ પેટર્ન લખી છે એ ખાસ જોઈ લેજો કે એમાં પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. I am tired. I would rather take rest than go. હું જે છે બહુ થાકી ગઈ છું તો હું રેસ્ટ કરવાનું વધારે પસંદ કરીશ ચાલવા કરતા અથવા ફરવા જવા કરતા. તો તમે કેમ પણ લખી શકો કે I would rather drink tea than water. એટલે કે હું પાણી પીવા કરતા તો હું ચા પીવાનું પસંદ કરીશ કેમ કે હું અત્યારે બહુ જ થાકી ગઈ છું. આપણે સ્ટ્રેસમાં હોય ત્યારે આપણે કહીએ મને પાણી કરતા વધારે ચાની જરૂર છે. તો આવી રીતે કોઈ પણ સેન્ટેન્સમાં કોઈ પણ વાક્ય તમે લખી શકો છો. ખાલી સેન્ટેન્સ પેટર્ન છે એ તમારી સાચી હોવી જોઈએ. For this sake, he would consult doctor than lie on a bed. જો આપણે પણ બીમાર હોય ત્યારે ડોક્ટર પાસે જવાનું ટાળીએ અને આપણે સુવાનું વધારે પસંદ કરીએ. તો અહીંયા પણ એમ જ કહે છે કે કુલદીપ છે બીમાર છે તો ડોક્ટરની કન્સલ્ટ કરવા કરતા એ સુવાનું વધારે પસંદ કરશે. Vimal would rather speak English than writing. વિમલ જે છે એ ઇંગ્લિશ બોલવાનું વધારે પસંદ કરશે લખવા કરતા. આપણે લખવાના છોડ હોય તો આપણે કેમ બોલી છે પણ લખી નહીં. તો તમે એની જગ્યાએ કાંઈ પણ લખી શકો. વિમલ would rather speak તો એની જગ્યાએ તમે લખી શકો કે speak એની જગ્યાએ ધ્યાન કરીને સીધું લખી શકો કે silent. એ બોલવાનું વધારે પસંદ કરશે ચૂપ રહેવા કરતા. ઘણા બોલતા હોય ને તો આપણે એમ કે ચૂપ નહીં રહી શકે. એને જો કહેવામાં આવશે કે બોલશે સાયલેન્ટ રહેવા કરતા. રવિના would rather join a navy. રવિના જે છે એને વધારે ગમશે જોઈન કરી નેવી બીજા બધા કરતા. હવે જો તમને સેન્ટેન્સ ની અંદર એક્ઝામમાં would rather આપી દીધું છે અને બીજું કંઈ જ નથી આપ્યું ને સીધું ડોટ ડોટ છે તો તમે કાંઈ પણ લખી શકો છો. કોઈ પણ વર્બ કોઈ પણ સેન્ટેન્સ તમે બીજું બનાવવાની જરૂર નથી. ખાલી ડાયરેક્ટ આમ લખી નાખજો કે આગળનું કહેવાની જરૂર નથી કે એના કરતા આ ડાયરેક્ટ રવિના would rather drink tea અથવા તો રવિના would rather go to out એટલે એને બહાર જવાનું વધારે પસંદ કરશે ચા પીવાનું વધારે પસંદ કરશે અથવા તો કંઈ પણ એવું તમે લખી શકો. તો આટલું સમજાયું. નેક્સ્ટ ફંક્શન તરફ જઈએ આગળ. ચલો હવે નેક્સ્ટ જોઈએ એક્સપ્રેશન અલ્ટરનેટ ચોઇસ. પહેલા આપણે જોઈએ ખાલી એક્સપ્રેશન ચોઇસ જોઈ. હવે અલ્ટરનેટિવ ચોઇસ જોઈએ. આઈધર અથવા તો નાઈધર બંને આવશે. અહીંયા ખાલી નાઈધર આવશે. જો સેન્ટેન્સ પેટર્ન આપણે તૈયાર કરી હોય તો અહીંયા મને ખાલી ચેન્જીસમાં નર આવશે. લખવાનું રહી ગયું એટલે મેં લખી નાખ્યું છે આઈધર પ્લસ નામ અથવા તો શબ્દ અથવા પછી એના પછી શબ્દ સમૂહ અને પછી ઓર પછી પણ ઇજ નામ અથવા તો શબ્દ અથવા તો શબ્દ સમૂહ. એક્ઝામ્પલ જોઈએ. I will call either Raju or Nita. હું રાજુને ફોન કરીશ અથવા તો નીતાને ફોન કરીશ. બંનેમાંથી એકને કરીશ. તમને ખબર છે આઈધર ક્યારે વપરાય છે જ્યારે બેમાંથી એક કોઈ ચોઇસ ત્યારે વપરાય છે. એટલે જ છે અલ્ટરનેટિવ ચોઇસ વૈકલ્પિક ચોઇસ. My friend will go either to Ambaji or to Abu. મારા ફ્રેન્ડ કા અંબાજી જશે ને કાં તો આબુ જશે. બેમાંથી એક જગ્યાએ જશે. Amit is tired. He will neither play or not watch TV. અમિત એટલો થાકી ગયો છે કે ના તો એ રમશે કે ના તો તે ટીવી જોશે. તમે અહીંયા મને કાંઈ પણ લખી શકો છો. અહીંયા પ્લે ની જગ્યાએ તમે સ્ટડી કરી શકો છો અને અહીંયા નો ની જગ્યાએ પ્લે કરી શકો છો. તમે તમારી રીતે કાંઈ પણ વાક્ય બનાવી શકો છો. એક્સપ્રેસિંગ habitual action in the past. used to આવશે. તમને ખબર છે જ્યારે પણ habitual action હોય છે ત્યારે આપણે used to નો ઉપયોગ કરીએ છીએ. When Raju was a school boy, he used to play football. જ્યારે રાજુ જે છે એ સ્કૂલમાં ભણતો હતો અથવા તો સ્કૂલનો છોકરો હતો ત્યારે તે ફૂટબોલ રમતો હતો. કૃપા used to come with Ragini when she came to meet me. કૃપા જે છે રાગિની સાથે આવતી જ્યારે સી કોના માટે છે રાગિની માટે છે. જ્યારે રાગિની છે મને મળવા આવતી ત્યારે રાગિની સાથે કોણ આવતી કૃપા પણ આવતી. અમિતાભ. હવે જો તમે ઘણી વખત એક્ઝામની અંદર ખાલી અમિતાભ આપી દે અને પછી ડોટ 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 મૂકી દે તો તમે અમિતાભને રિલેટેડ કાંઈ પણ વાક્ય બનાવી શકો. પહેલા અમિતાભ લઈ લેવાનું પછી આપણે કાંઈ વાક્ય બનાવવું છે તો
પછી આપણે verb મૂકી દઈશું. મૂળ રૂપ મૂકશું આપણે were એટલે કે આપણે અહીંયા verb મૂક્યો એની જગ્યાએ આપણે talk મૂકી શકીએ, speak મૂકી શકીએ અથવા તો પરફોર્મન્સ કરી શકીએ, કાઈ પણ કરી શકીએ, જે પણ તમને સૂઝે. મેં અહીંયા લખ્યું છે કે અમિતાભ used to wear kurta in his college days. અમિતાભ જે છે એ કોલેજ દિવસો દરમિયાન એ પોતે કોલેજમાં હતા ત્યારે કુર્તા પહેરવાનું પસંદ કરતા હતા, તો કુર્તા પહેરતા. હવે આપણે લઈએ એક્સપ્રેશન રિઝલ્ટ. તો સો અથવા તો સચ ગમે આવી શકે, સો ધેટ અથવા તો સચ ધેટ. તો આપણે સો અને સચ માંથી ગમેનો એકનો ઉપયોગ કરશું, પછી વિશેષણ, પછી નામ, પછી ધેટ, પછી કર્તા અને પછી ક્રિયાપદ ને કર્મ. He had such willpower that he could do as he wished. એટલે કે એની પાસે એવો willpower એટલે એવી ઈચ્છા શક્તિ છે કે એ જે પણ ધારે છે અથવા વિશ એટલે કે ઈચ્છા કરે છે એ કરી શકે છે અથવા કરી શક્યો. શું કામ કરી શક્યો? કે એની ઈચ્છા છે કે પ્રબળ છે, એનામાં એટલી ઈચ્છા પ્રબળ છે કે જે ધારે એ કરી શકે. આપણે કેમ કે ધારશે તો ગમે એ કરશે. ઘણાની આદત હોય ને કે જે ધારી લે કરીને જ પછી જમ્પે, એના પહેલા એ મૂકી જ નહીં કાઢે. That movie is so interesting that everybody likes to watch it. એ મૂવી એટલી રસપ્રદ છે કે દરેક એને જોવાનું પસંદ કરે એ મૂવીને. તો તમે અહીંયા પણ કાંઈ પણ લખી શકો, એન્જોય કરી શકે, ઓ કરી શકે, ગમે તે. Describing person or thing. તમને એક્ઝામની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન પૂછાય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ પૂછાય. તો એ આપણે ખબર છે who, whom અને whose એનાથી આવશે. મેં જે છે સેન્ટેન્સ પેટર્ન લખી છે, this is the album in which your photographs are published. આ એ આલ્બમ છે કે જેનામાંથી તમારા ફોટોગ્રાફ્સ છે પબ્લિશ થયા છે. કોઈ મોટી હસ્તી હોય અને કોઈ આલ્બમમાંથી એનો સારો એવો ફોટો હોય તો એને પબ્લિશ કરવા માટે એ આલ્બમમાંથી ફોટો પસંદ કરે. તો એ કે છે કે આ એ આલ્બમ છે કે જેનામાંથી તમારા ફોટોગ્રાફ પબ્લિશ થયા છે. He is my teacher whom I met yesterday. he is my teacher એટલે કે તે મારા ટીચર છે કે જેને હું ગઈકાલે મળ્યો હતો. તમે અહીંયા પણ બી તમારી રીતે ગમે મળ્યાની જગ્યાએ ગમે લખી શકો છો. આન્સર ગમે હોઈ શકે, ખાલી સેન્ટેન્સ પેટર્ન છે એ રોંગ ન હોવી જોઈએ અને વર્બ નું ફોર્મ રોંગ ન હોવું જોઈએ. Your sister has a car. તમારી સિસ્ટર પાસે જે કાર છે એ ખૂબ એટ્રેક્ટિવ છે એટલે આકર્ષક છે. which is a very attractive. એની જગ્યાએ તમે ગમે તે લખી શકો કે which is so precious અથવા તો so costly, કાંઈ પણ લખી શકો. તે ખૂબ મોંઘી છે કે આ છે તે છે વગેરે વગેરે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. લાસ્ટ બે ત્રણ જ બાકી છે. હવે આપણા આ લખવું તો લખી નાખો બુકમાં. ચલો નેક્સ્ટ છે describing place or location. એની સેન્ટેન્સ પેટર્ન છે સ્થળ, verb, કર્તા પ્લસ ક્રિયાપદ. I like to swim in the pond where પછી ડોટ ડોટ ડોટ. તો પછી આપણે કમ્પ્લીટ કરશું the water is not deep. હું ત્યાં તરવાનું પસંદ કરીશ, તે તળાવમાં તરવાનું પસંદ કરીશ કે જ્યાં પાણી બહુ ઊંડું નથી. I will come wherever you call. હું આવીશ જ્યારે પણ તું મને બોલાવીશ. તો તમે લખી શકો કે જ્યારે તું મને યાદ કરીશ અથવા તો જ્યારે તને મારી જરૂર હશે. wherever you need it is. તેમ કંઈ બી લખી શકો. park your scooter wherever you find the place. તો આમ આપ્યું હોય કે park your scooter અને પછી ડોટ ડોટ આપ્યું હોય તો તમને ખબર જ છે કે પાર્ક ક્યાં કરવાનું હોય. તમે બીજી કંઈ પણ લખી શકો કે જ્યાં નોટિસ બોર્ડ છે ત્યાં પાર્ક કરો એવું લખી શકો અથવા તો લેફ્ટ સાઈડ તમે પાર્ક કરો. મી અને લખ્યું તમે જ્યાં જગ્યા મળે ત્યાં પાર્ક કરી નાખો. બરાબર. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ માટે આ બધા જ આવશે. એટલે કે આ બધા એટલે કે આ બધામાં સમાવેશ છે જેમાંથી કોઈ પણ એક તમે યુઝ કરી શકો છો. when, whenever, why, t આ બધા ટાઈમ માટેના જ છે. એક્ઝામ્પલ જોઈએ તો અધર પ્રિપોઝિશન ને એ બધા જ છે મિક્સ. તમને એની સેન્ટેન્સ પેટર્ન તો આવડે જ છે. while she was cooking. જ્યારે તે રસોઈ બનાવી રહી હતી I called her. ત્યારે મેં એને કોલ કર્યો હતો. when the chief guest came we stood up. જ્યારે ચીફ ગેસ્ટ મુખ્ય મહેમાન આવ્યા ત્યારે અમે ઊભા થયા હતા. તો તમે અહીંયા કઈ કાંઈ પણ લખી શકો
ખાલી આપણે પાછળનું આપ્યું છે ને બે રીતે આપે અત્યાર સુધી આપણે કરતા હતા એ બધા કેવા હતા આગળ વાક્ય આપ્યું હોય પાછળ ડોટ ડોટ આપ્યું હોય એટલે પાછળનું વાક્ય આપણે કમ્પ્લીટ કરવાનું પણ ઘણી વખત એવું હોય કે પાછળનું વાક્ય આપ્યું હોય અને આપણે આગળનું વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય તો ધારો કે આવું પૂછાય તો કે આગળ બ્લેન્ક આપી છે અને પાછળ વી સ્ટૂડ અપ આપ્યું છે તો એમાં તમે કાંઈ પણ લખી શકો સ્ટૂડ અપ આવવું જોઈએ મીન્સ સુટેબલ થવું જોઈએ એમ સ્ટૂડ અપ ને તો અહીંયા મેં લખ્યું છે ચીફ ગેસ્ટ એની જગ્યાએ તમે લખી શકો ટીચર લખી શકો ને કાં તો પ્રિન્સિપલ લખી શકો કે જ્યારે એ આવ્યા when the teacher came અથવા તો when the principal came જ્યારે પ્રિન્સિપલ આવે ત્યારે અમે ઊભા થયા we had entered in the class before the bell rang અમે ક્લાસમાં એન્ટર થઈ જતા હતા before the bell rang એટલે બેલ વાગતો એ પહેલા જ અમે ક્લાસમાં હાલ્યા જતા હતા expressing showing reason હવે આપણે જોઈએ expressing showing reason એટલે બેમાંથી તમને એક બ્રેકેટમાં આપ્યું હશે કાં તો એવું લખ્યું હશે expressing reason અથવા તો showing reason કંઈ પણ લખ્યું હોય પછી એના માટે કયા વપરાય છે તો બધા પ્રિપોઝિશન જરા આવશે because since as because of on account of owing to અને due to આ બધા શું બતાવે છે રીઝન બતાવે છે એના એક્ઝામ્પલ જોઈએ તો you should take tea without sugar because you are a patient of diabetes જો અહીંયા પણ એવું છે કે આગળનું વાક્ય આપ્યું છે પાછળનું વાક્ય સોરી અહીંયા આગળનું વાક્ય આપ્યું છે પાછળનું આપણે કમ્પ્લીટ કરવાનું છે આનામાં શું હતું તો પાછળનું આપ્યું આગળનું કમ્પ્લીટ કરવાનું હતું તો શું કહે છે કે તમને લેવી જોઈએ સુગર ખાંડ વગરની ચા લેવી જોઈએ શું કામ કે તમે ડાયાબિટીસ વાળા પેશન્ટ છો he is silent he is guilty તે અત્યારે ચૂપ છે કારણ કે તે અપરાધી છે since I have no spectacles I can't read letter મારા સ્પેક્ટ એટલે મીન્સ ચશ્મા નથી જ્યાં સુધી ચશ્મા નથી ત્યાં સુધી હું વાંચી શકીશ નહીં લેટર તો તમે સમજાઈ ગયા છે મોસ્ટલી બધા ફંક્શન આપણે લઈ લીધા છે તો હવે કોઈમાં કાંઈ ડાઉટ નહીં હોય હું માનું છું છતાં પણ કોઈ પણ જગ્યાએ તમને એવું કાંઈ પણ લાગે તો મને વિના સંકોચે મેસેજ કરી દેજો પર્સનલમાં હું શ્યોર જવાબ આપીશ અને શ્યોર તમારો ડાઉટ સોલ્વ કરીશ તો અહીંયા સુધી આપણે આજે ફંક્શન રાખીએ છીએ ફંક્શન અહીંયા પૂરા થાય છે હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે કરશું રિસ્પોન્સ ધ સેન્ટેન્સ આ આપણે કર્યા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હવે આપણે કરશું રિસ્પોન્સ ધ સેન્ટેન્સ એ પણ તમને પૂછ્યા છે 3 અથવા તો 4 માર્કની અંદર મે બી 4 માર્કમાં પૂછાય છે જોઈ લઈશ અને આ તમને પૂછ્યા છે 5 માર્કમાં તો એ પણ નોટ ડાઉન કરજો 5 માર્કમાં તમને પૂછાય છે એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો આપણા માટે શું છે તો 5 માર્કના ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમને ખબર છે કે ક્લાસિફિકેશન ઓફ ફંક્શન કરાવાય એ આપણે માત્ર 3 માર્કના પૂછાય છે આ સૌથી વધારે પૂછાય છે 5 માર્કના અને રિસ્પોન્સ ધ સેન્ટેન્સ છે આપણે 4 માર્કના પૂછાય છે તો આ રીતે આજે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મસ્ત રીતે કર્યા હવે નેક્સ્ટ પીરિયડની અંદર રિસ્પોન્સ ધ સેન્ટેન્સ જોશું અહીંયા રાખ્યા છે થેન્ક યુ સો મચ સ્ક્રીનશોટ લેવો તો પણ લઈ લેજો